ફી વધારા મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનું નિવેદન. ભાજપની સરકારમાં એક પણ સરકારી મેડિકલ કોલેજ બની નથી અને ફી વધારો કરવામાં આવી રહ્યો છે. શક્તિસિંહ ગોહિલ. નીટ પેપર લીક કૌભાંડ. ગોધરાની જય જલારામ સ્કૂલના સંચાલક આરોપી દીક્ષિત પટેલ રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં. જામીન અરજી મૂકી નથી. ગાંધીનગરના ખોરજની સોસાયટીમાં પરિવારની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી તસ્કરોએ રૂપિયા 1.45 લાખની મત્તા ચોરી કરી. વલસાડમાં બુટલેગરો બન્યા બેફામ. દારૂ ભરેલી કારના ચાલકે છીપવાડ રેલવે અંડરપાસ પાસે રાહદારીને અડફેટે લીધા બાદ મોપેડને ટક્કર મારી. 2 લોકોને ઈજા, કાર ચાલક ફરાર. કેદીનું સારવાર દરમિયાન મોત. વડોદરા સેન્ટ્રલ જેલમાં એનડીપીએસના ગુનામાં સજા ભોગવી રહેલા કેદીને છાતીમાં દુખાવો થતા સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. 1 મહિનામાં 8ના મોત. ચોમાસાની શરૂઆત થતાં જ વીજ કરંટથી મોતનો સિલસિલો શરૂ. પાંડેસરામાં વાયર ફોલ્ડિંગ કરતી વખતે યુવકનું મોત.